તો ગાંધીનગર જિલ્લાના શેરથાથી ઉવારસદ જતો મુખ્ય રસ્તો ચોમાસાના પ્રથમ વરસાદમાં જ બિસ્માર બની જતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કરોડો રૂપિયાના ખર્ચે હજુ થોડા સમય પહેલા જ બનેલા આ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે અને તેમાં પાણી ભરાઈ જતા ટુ વ્હીલર તેમજ રિક્ષા ચાલકો માટે અકસ્માતનું જોખમ વધ્યું છે। આ માર્ગ પર સદવિચાર પરિવાર સંસ્થા આવેલી છે અને ઓએનજીસીના ભારે વાહનોની પણ સતત અવરજવર રહે છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે નેતાઓ, કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત તેમજ 15 થી 52% સુધીના કમિશન રાજના કારણે ટેન્ડરના નિયમો મુજબ કામગીરી કરાઈ નથી। હલકી ગુણવત્તાના મટીરીયલનો ઉપયોગ કરીને જનતાના પૈસાનું પાણી કરાયો હોવાનું અને ગુણવત્તા ચકાસ્યા વગર જ બિલો ચૂકવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે।